હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય સમાજ પાઠ 12 ઉદ્યોગ સ્વાધ્યાયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયો ગૃહ ઉદ્યોગ નથી? જવાબ છે ડી, રંગ રસાયણ ઉદ્યોગ। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? જવાબ છે બી, ટચુકડા ઉદ્યોગ, ચામડું। ત્રીજું, અમૂલ ડેરી કયા ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે? જવાબ છે સી, સહકારી ક્ષેત્ર। ચોથું, ભારતના ઔદ્યોગિક પ્રદેશમાં નીચેનામાંથી કયો પ્રદેશ યોગ્ય નથી? જવાબ છે ડી, કાશ્મીર પ્રદેશ। પાંચમું, જમશેદપુર કઈ નદીના સંગમ કિનારે આવેલ છે? જવાબ છે એ, ખરકઈ અને સુવર્ણરેખા। છઠ્ઠું, કુદરતી રેસા માટે તો કે માનવ નિર્મિત રેસા, અને રેશમ અને કપાસ તો કે પોલિએસ્ટર, અને બીજો જવાબ છે એ, એક્રેલિક। આગળ સાતમું, ભારતની પ્રથમ સફળ યાંત્રિક કાપડ મિલ કયા શહેરમાં શરૂ થઈ હતી? જવાબ છે સી, મુંબઈ ખાતે। આઠમું, ગુજરાતમાં કઈ નદીના કિનારે આવેલ શહેરમાં સૌપ્રથમ કાપડ મિલ શરૂ થઈ હતી? જવાબ છે એ, સાબરમતી। નવમું, ભારતના કયા શહેરને સિલિકોન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે બી, બેંગલુરુ। 10મું, જાપાનના માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ છે બી, ઓસાકા। આગળ નીચેના ખાલી જગ્યા પૂરો। પહેલી, મોટા કદના ઉદ્યોગમાં ખાલી જગ્યા કરોડથી વધુ મૂડીરોકાણ હોય છે? જવાબ છે 10 કરોડથી વધુ। બીજું, સિલિકોન વેલી ખાલી જગ્યા દેશનું શહેર છે? તો જવાબ છે અમેરિકા દેશનું। ત્રીજું, રેશા એ ખાલી જગ્યા ઉદ્યોગનો કાચો માલ છે? તો જવાબ છે કાપડ ઉદ્યોગનો। ચોથું, આધારભૂત માળખાગત સુવિધાઓ ખાલી જગ્યા ઉદ્યોગ પર નિર્ભર છે? તો જવાબ છે લોખંડ અને પોલાદ ઉદ્યોગ પર। પાંચમું, જેની માલિકી સરકારની હોય તેવા ઉદ્યોગને ખાલી જગ્યા ક્ષેત્રના ઉદ્યોગ કહે છે? તો જવાબ છે સાર્વજનિક ક્ષેત્રના। પ્રશ્ન 3, જોડકા જોડો। પહેલું, સુતરાઉ કાપડ ઉદ્યોગ, તો એની માટે જવાબ છે ઈ, કૃષિ આધારિત ઉદ્યોગ। બીજું, ચર્મ ઉદ્યોગ, એની માટે છે જવાબ ડી, પશુ આધારિત ઉદ્યોગ। ત્રીજું, મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ, તો એની માટે જવાબ છે બી, સમુદ્ર આધારિત ઉદ્યોગ। ચોથું, કાગળ ઉદ્યોગ, તેની માટે જવાબ છે એ, વન આધારિત ઉદ્યોગ। અને પાંચમું, સિમેન્ટ ઉદ્યોગ, એની માટે જવાબ આપે છે સી, ખનિજ આધારિત ઉદ્યોગ। પ્રશ્ન 4, વર્ગીકરણ કરો। હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, અમૂલ ડેરી, રિલાયન્સ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, મધર ડેરી અને ટિસ્કો। તો ચાલો જોઈએ સાર્વજનિક ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્રમાં વર્ગીકરણ આપેલું છે। સાર્વજનિક ક્ષેત્રમાં હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ખાનગી ક્ષેત્રમાં ટિસ્કો અને રિલાયન્સ, સહકારી ક્ષેત્રમાં અમૂલ ડેરી અને મધર ડેરી। પ્રશ્ન 5, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો। પહેલો પ્રશ્ન, ઉદ્યોગ શબ્દ કઈ 3 પ્રકારની પ્રવૃત્તિઓને સમાવી લે છે? જવાબ, પહેલું, કાચો માલ એકઠો કરવો। બીજું, ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો। ત્રીજું, તૈયાર થયેલા ઉત્પાદનને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવું। બીજો પ્રશ્ન, ગૃહ ઉદ્યોગ એટલે શું? જે ઉદ્યોગ કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો વડે અને નજીવા મૂડીરોકાણથી ચાલતો હોય તેને ગૃહ ઉદ્યોગ કહેવાય છે। પ્રશ્ન 3, તમારા વિસ્તારમાં કયા કયા ગૃહ ઉદ્યોગ ચાલે છે? અમારા વિસ્તારમાં કુંભારી કામ, હસ્તકલા, પાપડ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, અગરબત્તી અને સાબુ બનાવવાના ગૃહ ઉદ્યોગો ચાલે છે। પ્રશ્ન 4, તમારા વિસ્તારની કઈ કૃષિ પેદાશો ઉપયોગ સૌથી વધુ ઉદ્યોગમાં થાય છે? જવાબ, અમારા વિસ્તારમાંથી કપાસ, મગફળી, તલ, એરંડા અને શેરડી જેવી કૃષિ પેદાશોનો ઉપયોગ સૌથી વધુ ઉદ્યોગમાં થાય છે। પ્રશ્ન 5, મકાન નિર્માણમાં કઈ કઈ ખનિજોનો ઉપયોગ થાય છે? જવાબ,
મકાન નિર્માણમાં માટી, રેતી, ચૂનાના પથ્થર, જીપ્સમ, માર્બલ અને લોખંડ વગેરે ખનિજોનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 6. તમારા વિસ્તારમાં સહકારી ધોરણે ચાલતી ડેરીનું નામ જણાવો. જવાબ: અમારા વિસ્તારમાં સહકારી ધોરણે ચાલતી ડેરી સુમૂલ ડેરી છે. પ્રશ્ન 7. આપણે માહિતી તકનીકના કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ? જવાબ: આપણે માહિતી તકનીકના કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, ટેબ્લેટ, પ્રિન્ટર, સ્કેનર વગેરેનો ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન 8. તમે વર્ષ દરમિયાન કયા કયા રેશામાંથી બનેલા કપડાનો ઉપયોગ કરો છો? જવાબ: હું વર્ષ દરમિયાન સુતરાઉ કાપડ, ઊનનું કાપડ, નાયલોન અને પોલિએસ્ટરથી બનેલા કાપડનો ઉપયોગ કરું છું. પ્રશ્ન 9. ભારતના કયા કયા શહેરોમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયેલ છે? જવાબ: ભારતના કોઇમ્બતુર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, લુધિયાણા, પોંડિચેરી, પાણીપતમાં કાપડના ઉદ્યોગ વિકસ્યો છે. પ્રશ્ન 10. લોખંડ પોલાદ ઉદ્યોગ ભારતના કયા 4 શહેરમાં ફેલાયેલ છે? જવાબ: લોખંડ પોલાદ ઉદ્યોગ ભારતના ભદ્રાવતી, વિજયનગર, વિશાખાપટ્ટનમ અને સાલેમ શહેરમાં ફેલાયેલ છે. પ્રશ્ન 6. ટૂંકનોંધ લખો. પ્રશ્ન 1. ઉદ્યોગોની સ્થાપના માટે જરૂરી પરિબળ જણાવો. જવાબ: ઉદ્યોગોની સ્થાપના માટે કાચા માલની ઉપલબ્ધિ, ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, પરિવહન અને બજાર છે. ઉદ્યોગ એવા સ્થળ પર કેન્દ્રિત થાય છે જ્યાં ઉપયુક્ત પરિબળો સરળતાથી ડોઈંગ ગ્લાસીસ ઉપલબ્ધ બને છે. ક્યારેક સરકાર સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા, ઓછો પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. આર્થિક રીતે પછાત વિસ્તારોમાં પણ ઉદ્યોગોની સ્થાપના થાય છે. પ્રશ્ન 2. ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ. જવાબ: ગુજરાતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ મહત્વપૂર્ણ અને વિકસિત ઉદ્યોગ છે. કપાસનું પૂરતું ઉત્પાદન, કુશળ શ્રમિકો, વીજળી, પરિવહન અને બજારની સુવિધાઓને કારણે આ ઉદ્યોગ ઝડપથી વિકસ્યો છે. અમદાવાદ શહેરને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે આવેલ હોવાથી પાણીની સુવિધા મળી રહે છે. વાહન વ્યવહારની પૂરતી સુવિધા મળે છે. આ સિવાય સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર વગેરે શહેરોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો છે. પ્રશ્ન 3. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, જમશેદપુર. જવાબ: ઈસવીસન 1947 પહેલાં ભારતમાં ફક્ત એક જ સ્ટીલનું કારખાનું હતું. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ એક ખાનગી માલિકીનું કારખાનું હતું. સ્વતંત્રતા પછી સરકારે લોખંડ પોલાદ ઉદ્યોગનો વિકાસ કર્યો. ટિસ્કોની સ્થાપના ઈસવીસન 1907માં સાગચી ખાતે ઈસવીસન 1912થી સ્ટીલનું ઉત્પાદન શરૂ થયું. સાગચી સુવર્ણરેખા અને ખરકાઈ નદીના સંગમ નજીક આવેલું છે. આ સ્થળ બંગાળ નાગપુર રેલમાર્ગની નજીક હોવાથી પસંદ કરાયું છે. અહીં આપણને 2 પ્રવૃત્તિ આપી છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.